સુરતમાં મળસ્કે જર્જરિત બે મકાન ધરાશાયી થતા 3 ટુ વ્હીલર અને એક કારનો વળ્યો કડુસલો। સુરતમાં છેલ્લા 4 દિવસ ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે। તેમ છતાં ભારે વરસાદના કારણે જમીન પોચી પડતા જર્જરિત મકાનો તાશના પત્તાની જેમ ધરાશાયી થઈ રહ્યા છે। ત્યારે હરિપુરામાં આવેલા ભવાનીવડ હનુમાન શેરીમાં બે મકાનો ધરાશાયી થયા હતા, જેમાં વાહનોનો કડુસલો વળ્યો હતો। જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। લોકોમાં ભયનો માહોલ। ભવાનીવડ હનુમાન શેરીમાં આવેલા જર્જરિત મકાન હોવાથી તેમાં કોઈ રહેતું નહોતું। ગ્રાઉન્ડ પ્લસ 5 માળના મકાનમાં ચોથા માળે એક વ્યક્તિ રહેતો હતો, જેને મકાન ધરાશાયી થતા ઈજા પહોંચી હતી। જ્યારે ગ્રાઉન્ડ પ્લસ 1 માળના મકાનમાં ઘરનો સામાન હતો, જે નાશ પામ્યો હતો। મકાન ધડાકાભેર ધરાશાયી થયા હોવાની આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો હતો। અલગ અલગ વ્યક્તિના નામે મકાન હતા। ફાયર બ્રિગેડ દ્વારા કહેવાયું કે સવારે 3:53 વાગ્યે કોલ મળ્યો હતો। હરિપુરામાં મકાન ધરાશાયી થતા હતા। ગ્રાઉન્ડ પ્લસ 5 અને ગ્રાઉન્ડ પ્લસ 1 માળમાં બે મકાન હતા। ગ્રાઉન્ડ પ્લસ માળના મકાનમાં ઘર વખરીનો સામાન નાશ પામ્યો હતો। રિષિત રાજેશ ડોક્ટર પાછળના ભાગમાં વિનીત રાજેશ ડોક્ટર બે ભાઈનું મકાન હતું। 5 માળના મકાનમાં કોઈ રહેતું નથી। ચોથા માળે શંકર પ્રજાપતિ રહેતા તેમને માથાના ભાગે ઈજા તથા હાથના પગે ઉજરડા થયા હતા। 5 ભાગીદાર હતા। અરવિંદ શાહ, ગણેશ પ્રજાપતિ, ભરત શાહ, ભીખા શાહ, સુમેરાન અનાજવાલા। એક 4 વ્હીલ અને બાઇકને નુકસાન થયું હતું। 2 એક્ટિવા મોપેડનો કુડજો વળી ગયો હતો। મારું નામ પ્રકાશ પટેલ। હા પ્રકાશભાઈ, શું જોયું તો કઈ રીતનું હતું? સાહેબ, એકો ગાડી છે જે ભાટિયા કોમ્પ્લેક્સમાંથી નીકળી અને એકદમ એટલી ઓવર સ્પીડમાં હતી કે સીધા જે ભાટિયા કોમ્પ્લેક્સની અંદર પેલા બે જે ટેબલ બનાવેલા છે, પહેલાં 2 ટેબલને તોડ્યા, ત્યાર પછી એક બીજું ટેબલ જેવું દેખાતું છે એને બી તોડ્યું અને જે કાચ બી મૂકેલા હતા તે પણ રોડ પર તૂટી ગયા છે। સીધો જે આ ભાઈ રોડ પર બાઇક જતી હતી, 2 બાઇક સવાર હતા, તેમના ઉપર ઠોકીને ચડાવી દીધેલી છે અને જે બાઇકની કન્ડિશન જોતા એમ લાગે કે માણસો મરી ગયા હોય એવું લાગે છે, પણ હજુ સુધી બેઉ મહિલા નથી જીવતા છે।